હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું એકદમ ઇઝી રીતે ને ફક્ત 2 પેકેટ બિસ્કિટ અને 1 કપ દૂધમાંથી સુપર સ્પોન્જી અને યમી ચોકલેટ કેક. 120 ગ્રામનું એક પેકેટ એવા આપણે 2 પેકેટ અહીં ચોકલેટ બિસ્કિટના લીધા છે. આ બિસ્કિટને આપણે મિક્સરના મોટા જારમાં એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે. હવે આ તૈયાર કરેલા પાવડરને આપણે એક કાચના બાઉલમાં કાઢી લેશું. બધા બિસ્કિટનો આપણે એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે. હવે તેમાં આપણે 2 ચમચી દળેલી સાકર એડ કરીશું. હવે કેકના આ બેટરમાં આપણે 1 કપ દૂધનો ઉપયોગ કરવાનો છે. દૂધ આપણે થોડું બેટરમાં નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. બીજી બાજુ કેકને બેક કરવા માટે કડાઈને પ્રીહીટ કરવા મૂકી દીધી છે. કેકના બેટરમાં 1 ચમચી ઘી અથવા બટર આપણે નાખીશું. મેં અહીં ઘીનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી ઘી એડ કરવાથી કેક એકદમ સ્પોન્જી અને મોઇશ્ચરવાળી થશે. હવે 1 ચમચી બેકિંગ પાવડર નાખવાનો છે. આ બેકિંગ પાવડર નાખ્યા પછી આપણે એકદમ બેટરને પ્રોપરલી મિક્સ કરવાનું છે. કેક બનાવવાના મોલ્ડમાં 2 ટીપા ઘી નાખીને આ રીતે પૂરા મોલ્ડમાં બરાબર સ્પ્રેડ કરી દેવાનું છે. તેના ઉપર બટર પેપર મૂકી દેવાનું છે. હવે કેકના બેઝને આપણે આ મોલ્ડમાં સ્પ્રેડ કરી દેવાનું છે. આપણો કેકનો બેઝ બધો મોલ્ડમાં આવી જાય એટલે ધીમે ધીમે આ રીતે ટેપ કરીને પ્રોપર શેપ આપી દેવાનો છે. હવે આપણે પહેલેથી જ ગરમ કરેલા વાસણમાં આ રીતે સ્ટેન્ડ ઉપર આપણે 30 મિનિટ માટે કેકને મૂકી દેવાની છે. હવે 30 મિનિટ પછી આપણી કેક તૈયાર થઈ ગઈ છે તે આપણે ચેક કરી લઈશું. તો સ્ટીકમાં કેક બિલકુલ ચોંટતી નથી એટલે આપણી કેક બનીને રેડી છે. આ રીતે મોલ્ડને ઊંધું કરી ડીશમાં આપણે કેક લઈ લેવાની છે. હવે આ કેક ઉપર આપણે ડ્રિંકિંગ ચોકલેટ સ્પ્રેડ કરવાની છે. ચોકલેટ સિરપની જગ્યા પર તમે ચોકલેટ કમ્પાઉન્ડ લઈ તેને ડબલ બોઇલિંગ કરી તેનો પણ તમે અહીં ઉપયોગ કરી શકો છો. હવે ચમચીની મદદથી આપણે આ રીતે કેકના બેઝ ઉપર બરાબર એપ્લાય કરી દેવાની છે. આનાથી કેક એકદમ ચોકલેટી ફ્લેવરની લાગે છે. આ કેક બનાવવા માટે આપણે કોકો પાવડર, ચોકલેટ પાવડર, ઇનો કે બીજા કોઈ પણ એસેન્સનો ઉપયોગ નથી કર્યો. છતાં પણ આ ખાવામાં એટલી સ્પોન્જી અને ટેસ્ટી લાગે છે કે તમે એકવાર બનાવશો તો ચોક્કસથી ઘરે જ બનાવતા થઈ જશો. કેકને વધારે ડેકોરેટિવ અને ચોકલેટી બનાવવા માટે આપણે કેકની ઉપર ડેરી મિલ્ક આ રીતે ખમણીની મદદથી છીણીને સ્પ્રેડ કરશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી માઉથ વોટરિંગ ચોકલેટ કેક, જે જોતાં જ એકદમ ડિલિશિયસ અને સ્પોન્જી લાગી રહી છે. ઘરમાં કોઈનો બર્થડે હોય, એનિવર્સરી હોય તો ખૂબ જ ઓછા ખર્ચે અને ફટાફટ ઓવન વગરના ઇનો, ચોકલેટ પાવડર વગર તમે આસાનીથી ફક્ત 15થી 20 મિનિટની તૈયારીમાં આ કેક તૈયાર કરી શકો છો. કેકને ઓર ડેકોરેટિવ કરવા માટે આપણે ઓરેઓ બિસ્કિટ અને ચેરી મૂકીને લુકવાઇઝ એકદમ ડિલિશિયસ કેક તૈયાર કરીશું. તો રેડી છે આપણી સુપર યમી સ્પોન્જી ચોકલેટ કેક. કેક બનાવવા માટે ઓવનની પણ જરૂર નથી પડતી અને એગ વગર પણ એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનીને તૈયાર થાય છે. આ કેક બનાવવા માટે વધારે કોઈ સામગ્રીની પણ જરૂર નથી પડતી અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી, ઓછા ખર્ચથી ને ઓછા સમયમાં સ્પોન્જી કેક બનીને તૈયાર થાય છે. હવે આ કેકના આપણે પીસ કરીને જોઈશું કે કેટલી સોફ્ટ અને સ્પોન્જી બની છે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આ ચોકલેટ કેક તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની તે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જરૂર જણાવજો. રેસીપી સારી લાગી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ.